હેલો મિત્રો, આજે આપણે કાચી કેરી અને પાકી કેરી બંનેના પાપડ બનાવીશું. બનાવવાની રીત સાવ સરળ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને બનાવવામાં કોઈ ઝાઝો સમય લેતું નથી, ફટાફટ બની જાય છે. તો સૌથી પહેલાં તો મેં 2 મોટી કેરી લીધી છે. અહીંયા મેં પાકી કેરી લીધી છે. તો આપણે પહેલાં પાકી કેરીના પાપડ બનાવીશું. તો 2 મોટી બદામ કેરી લીધી છે. તમે અહીંયા કોઈ પણ કેરી લઈ શકો છો. બદામ કેરી છે એ એકદમ ખાટી હોતી નથી, એટલા માટે મેં લીધી છે અને એમાં પલ્પ સારો નીકળે એટલા માટે બદામ કેરી મેં અહીંયા લીધી છે. તો હવે એને આપણે મોટા ટુકડામાં કાપી અને પછી મિક્સર જારમાં આપણે એને ક્રશ કરી લઈશું અને ત્યાર પછી એને એક ચાળણીમાં ચાળી લઈશું, જેથી કરીને એમાં જે કંઈ રેસા હોય ને એ નીકળી જાય. તો અહીંયા મેં પાકી કેરીનો પલ્પને કાઢી લીધો છે અને પછી એને હું ચાળણીમાં આવી રીતે ચાળી લઈશ, જેથી કરી એમાં કોઈ પણ રેસા ન રહે અને એકદમ સ્મૂથ એનું આપણને પલ્પ મળી રહે. તો હવે એને એક નોનસ્ટિક પેનમાં લઈશું. મેં અહીંયા સ્ટીલની પેન લીધી છે, તમે કોઈ પણ નોનસ્ટિક પેનમાં લેજો અને પછી કોઈ પણ જાડું તળિયું હોય તો પણ ચાલે. અને પછી એમાં આપણે ખાંડ નાખી દઈશું. તો અહીંયા આપણી કેરી છે એ થોડી ગળી જ હોય છે, એટલા માટે ઓછી ખાંડ નાખીશું, મોટી 4 થી 5 ચમચી. અહીંયા મેં નાની એવી વાટકી હતી એ અડધી વાટકી ભરી અને એમાં એડ કરી દીધી છે અને પછી કન્ટિન્યુ આપણે આવી રીતે ચલાવતા રહીશું. અહીંયા બંને મિક્સ કરી નાખવાનું છે અને પછી થોડી વાર બબલ્સ આવે ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. 5 થી 10 મિનિટમાં તો આ બની જાય છે. પછી થોડું એવું ઘટ થવા લાગે એટલે એમાં આપણે થોડુંક સિંધાલું મીઠું અને થોડું લાલ મરચું જો તમારે નાખવું હોય તો બિલકુલ ઓપ્શનલ છે, નહીંતર ખાલી મીઠું નાખી દેવાનું. અને જો તમારે થોડોક એવો તીખો ટેસ્ટ જોતો હોય તો તમે થોડું કાશ્મીરી લાલ મરચું એડ કરી શકો છો. અને પછી પાછું આપણે કન્ટિન્યુ ચલાવતા રહીશું અને આવી રીતે હલાવી અને થોડુંક જે મિશ્રણ છે એને ઘટ થવા દેવાનું છે. તો 7-8 મિનિટમાં તો આપણું મિશ્રણ છે એ ઘટ થઈ જાય છે અને પછી આપણે એક થાળીને આપણે તેલથી ગ્રીસ કરી અને રાખવાની તૈયાર. અને પછી જ્યારે આમાં બબલ્સ આવવા માંડે અને થોડુંક એવું ઘટ લાગવા માંડે એટલે આપણે થાળીમાં આ મિશ્રણને પાથરી દેવાનું છે. તો હવે આપણું મિશ્રણ ઘણું ઘટ થઈ ગયું છે, તો હવે આપણે એને પાથરી લઈશું. તો અહીંયા આટલું ઘટ થાય એટલે આપણે એને લઈ લેવાનું છે અને એક મોટી થાળીમાં આપણે એને પાથરી દઈશું. હવે મિશ્રણને કેટલું ઘટ કરવું એમ થતું હોય તો આપણે ચમચાને આવી રીતે ઉપર કરી અને જોવાનું. જો મિશ્રણ એકદમ ઘટ લાગે, નીચે એકદમ પડી ના જાય, તો બસ આપણું જે મિશ્રણ છે એ બરાબર ઘટ થઈ ગયું છે. તો પછી આપણે એને થાળીમાં પાથરી દેવાનું છે. હવે આ મિશ્રણને આપણે 2 દિવસ સુધી જો પંખે રાખીએ તો 2 દિવસમાં સુકાઈ જશે. સુકાઈ જાય ત્યાં સુધી આપણે એને બરાબર સુકવવાનું છે. અને જો તડકો હોય તો થોડીક વાર આપણે તડકે મૂકી દેવાનું એટલે સરસ એવું સુકાઈ જાય છે. હવે આપણે કાચી કેરીના પાપડ બનાવી લઈએ. તો મેં 1 કિલો જેટલી કાચી કેરી લઈ લીધી છે. અહીંયા તોતા કેરી લીધી છે, જેથી આપણે ખાંડ ઓછી નાખવી પડે. તો એને પણ આપણે મોટા મોટા ટુકડામાં કાપી અને પછી એને કુકરમાં બાફી લેવાનું છે. અહીંયા મેં કુકરમાં બધી કેરીને કાપીને નાખી દીધી. પછી અડધો કપ જેટલું પાણી, 1 મોટો તજનો ટુકડો, થોડાક એવા કાળા મરી નાખી અને પછી 3 થી 4 સીટી લગાડી અને પછી ખોલશું. તો એકદમ બફાઈ ગયું છે આપણું મિશ્રણ. હવે એને પણ આપણે ચાળી લઈશું, જેથી એમાં જે કાંઈ રેસા હોય એ બહાર નીકળી જાય. હવે એને પણ આપણે પાછું પેનમાં લઈ લઈશું અને ઘટ થાય ત્યાં સુધી હલાવવાનું છે. એમાં થોડી ખટાશ હોય છે એટલે થોડી વધારે ખાંડ નાખવાની. અહીંયા 3/4 કપ જેટલી મેં ખાંડ એમાં નાખી છે અને પછી એને પણ આપણે હલાવતા રહીશું. એમાં પણ થોડું મેં સિંધાલું મીઠું નાખ્યું છે, એમાં મેં લાલ મરચું નાખ્યું નથી. જો તમારે નાખવું હોય તો આમાં તમે લાલ મરચું કે ચાટ મસાલો પણ અંદર જ એડ કરી શકો છો. એને પણ ઘટ થાય ત્યાં સુધી આવી રીતે મેં હલાવી લીધું અને હવે એને પણ આ રીતે ઘટ થઈ જાય એટલે એક થાળીમાં તેલ લગાડી અને પછી પાથરી દેવાનું છે. આ બંને પાપડને બનાવતા મારે અડધી કલાક જેટલો સમય લાગ્યો હતો. અને હવે બંને 2 દિવસ પછી, અહીંયા તડકો નહોતો આવ્યો એટલા માટે 2 દિવસ પછી જોયું તો એકદમ સરસ આપણો પાપડ બનીને તૈયાર થઈ ગયો છે. એકદમ સુવાળો અને ઉપરથી એકદમ શાઇનિંગ મારે એવો સરસ મજાનો આપણો પાપડ છે એ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને જેવા આપણને ગમે એવા આપણે પીસીસ કરી લઈશું. જેવો તમને પસંદ હોય એવા આકારમાં, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ એવા આકારમાં તમે આને કટ કરી શકો છો. તો આપણો એકદમ સરસ એવો ટેસ્ટી પાપડ બની ગયો છે. તો એને હું કટ કરી લઈશ.
મિત્રો ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે. એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો. હજી પણ કેરીની સિઝન છે જ, હજી કેરી બજારમાં આવે જ છે, તો તમે આ એકવાર ઘરેથી બનાવજો અને પછી તમને આ ખાવાની ખૂબ જ મજા આવે એવો આ પાપડ બને છે. અને કોઈ પણ જાતનું આપણે કેમિકલ પણ એડ કર્યું નથી, તેમ છતાં એકદમ સોફ્ટ જેલી જેવો આપણો આ પાપડ બને છે. મિત્રો કાચી કેરી અને પાકી કેરી બંનેના પાપડ ખૂબ જ ટેસ્ટી બન્યા છે. આના ઉપર તમે ચાટ મસાલો ભભરાવી અને એન્જોય કરી શકો છો. આને નાના નાના ટુકડા કરી અને તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. બહાર પણ આને કશું જ નહીં થાય. અને અહીંયા જુઓ, મેં એને આવો શેપ આપ્યો છે. તમારે જેવા શેપ આપવા હોય એવો શેપ તમે આપી શકો છો. તો મળીશું મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.